ભગવાનના ચરણોમાં ચડાવાયેલું દાન શું કોઈની તિજોરીમાં પહોંચી રહ્યું હતું? અયોધ્યાના રામ મંદિરના ચડાવવા પરના વિવાદ હજુ શાંત પણ નથી થયા. ત્યાં હવે મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે કરોડો રૂપિયાના દાનની ચોરીના આરોપોએ રાજકીય ભૂકંપ મચાવી દીધો છે. રાજ ઠાકરેએ સીધો 18 કરોડ રૂપિયાની હેરાફેરીનો દાવો કર્યો. ભાજપે પુરાવા માંગ્યા. શિવસેના યુબીટીએ સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું અને હવે મંદિર ટ્રસ્ટે ખુલાસો કરતા કહ્યું કે કાર્યવાહી થઈ ચૂકી છે. 9 લોકોની ધરપકડ થઈ છે. 46 કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે અને હવે સીઆઈડી તપાસની માંગ કરવામાં આવશે. આખરે સત્ય છે શું? જોઈએ આ ખાસ રિપોર્ટ. મુંબઈ સિદ્ધિવિનાયકમાં દાન પર સવાલ. શું ખરેખર મંદિરમાં થઈ ચોરી? $18 કરોડનો દાવો. છેતાળીસ કર્મચારી સસ્પેન્ડ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એવો દાવો કર્યો છે કે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે અંદાજે 18 કરોડ રૂપિયાના દાનની હેરાફેરી થતી હતી. રાજ ઠાકરેએ આરોપ લગાવ્યા કે ટ્રસ્ટીઓએ જ રાજ્યના ઉપમુખ્યમંત્રીને પત્ર લખીને આશંકા વ્યક્ત કરી હતી અને ચોરી રોકવા કડક વ્યવસ્થા ત્યારબાદ કરવામાં આવી. ત્યારબાદ મંદિરમાં મળતા દાનની રકમમાં નોંધપાત્ર વધારો નોંધી શકાયો છે. સાથે તેમણે અયોધ્યાના રામ મંદિરના દાન વિવાદનો પણ ઉલ્લેખ કર્યો અને સમગ્ર મુદ્દે પારદર્શક તપાસની માંગ કરી છે. सिद्धिविनायक मंदिर न्यास मधील दानपेटीतील चोरीबाबत वरिष्ठ पातळीवरती चौकशी करण्याबाबत जिथे आपण श्रद्धेने जातो, जिथे दानपेटीमध्ये आपल्याकडे भाविक जातात आणि पैसे टाकतात. ભાજપનો પલટવાર. રાજ ઠાકરેના આક્ષેપો બાદ ભાજપે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું કે ભગવાન ગણેશના મંદિર વિશે આવા ગંભીર આક્ષેપ માત્ર મીડિયા સામે કરવા યોગ્ય નથી. જો ખરેખર કોઈ પુરાવા હોય તો તે સીધા પોલીસને સોંપવા જોઈએ, જેથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે. श्रीमान राज ठाकरे जी के पास यदि सिद्धिविनायक मंदिर को लेकर यदि कोई पुख्ता जानकारी है, सबूत है, तो बिल्कुल दे. किसने रोका है? पर अधूरी जानकारी के आधार पर ये उनकी बयानबाजी है या उनके पास कोई पुख्ता सबूत है? पुख्ता सबूत है, पुलिस के पास है, पुलिस कार्रवाई करेगी. किसने रोका? રાજકારણ ગરમાયું. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે મંદિર ટ્રસ્ટની જવાબદારી બદલાયા બાદ આવી ગેરરીતિઓ વધી ચૂકી છે. सिद्धिविनायक में नहीं, देश के पूरे मंदिर में चोरी हो रही है और सभी मंदिर बीजेपी के कंट्रोल में है. सब तिजोरी की चाबियां मंदिर की जो है ना, ये फडणवीस और मोदी जी के लोगों के हाथ में है. चोरी चोरी हो रही है भगवान के घर में. चलिए. ટ્રસ્ટનો મોટો ખુલાસો. બે તરફ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું કે ચોરીનો મામલો છુપાવવામાં નથી આવ્યો, પરંતુ કાર્યવાહી કરીને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે એન્ટી કરપ્શન બ્યુરોની મદદથી તપાસમાં દાન ચોરીનો ભાંડો ફૂટ્યો છે. સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે મુખ્ય આરોપી સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી અને કુલ 46 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે એવો પણ દાવો કર્યો કે ચોરી રોકાયા બાદ મંદિરની આવકમાં મોટો વધારો નોંધાયો. સાથે જ ઓનલાઈન ગેરરીતિ અને વીઆઈપી દર્શનમાં ગેરકાયદે રેકેટ સામે पण कार्यवाही કરવામાં આવી છે. आताचे जे ट्रस्टी आहे या ट्रस्टींकडनं असा काही प्रकार होतो. या पूर्वीच्या ट्रस्टीवरती सुद्धा त्यांचा हेर असू शकेल. आणि हे मी का सांगतोय की हे जे सगळे कर्मचारी आहेत ते साधारणतः उभाटाशी संबंधित सगळ्यांना माहिती आहे आणि ही जी सगळी एकंदरीत चोरी पकडली गेली त्यासाठी आम्हा सगळ्यांना पोलीस खात्याने सुद्धा अतिशय चांगल्या प्रकारे सहकार्य केलं. હવે સીઆઈડી તપાસ. મંદિર ટ્રસ્ટ હવે સમગ્ર મામલે સીઆઈડી તપાસની માંગ કરવાની તૈયારીમાં છે. બીજી તરફ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ